બાળકો સાથે કામ કરતાં કરતાં ઘણી બધી વાતો અને ઘણી બધી વાતોનું જ્ઞાન મને પણ મળ્યું. ધોરણ 1નું પુસ્તક જ્યારે લખવામાં આવ્યું ત્યારે એકવાર પાઠ્યપુસ્તક મંડળે અમને સમીક્ષક તરીકે બોલાવ્યા. ધોરણ 1ના શિક્ષકને. તો મૃણાલ કામત અને કરોગલ મેડમ પીએચડી થયેલા હતા, એ સલાહ વિશે સલાહકાર હતા. અને શિક્ષકોને બોલાવીને કે જ્યારે તમે બાળકોને ભણાવો છો ત્યારે એકચ્યુઅલી આ ભાષા પહેલા ધોરણની તમને કેવી લાગે છે, કોઈ અડચણ તો નથી? એટલે શિક્ષકોનો સેમિનાર હતો. એમાં સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ એ બધા શિક્ષકો મળીને લગભગ 35થી 40 શિક્ષક અંબાજી ભેગા થયા હતા. હવે અમદાવાદના વાસંતી તોડકર બેન, હું ત્યાં એમને ક્યારેય ભૂલી નહીં શકું. હવે એ નથી, અમારી સાથે હતા. એ સંપાદક હતા પાઠ્યપુસ્તક મંડળના. ગાંધીનગરથી અમને બોલાવ્યા હતા અને અમે બધા અંબાજી જવાના હતા. ત્યાં અમારો 5 દિવસનો સેમિનાર હતો અને અમે બધા ભેગા થયા. એમાં અમને જે કંઈ પુસ્તક 5 દિવસના સેમિનારમાં ખબર પડી કે આવી રીતે કરવાનું છે કામ. એટલે સમીક્ષક તરીકેનો અનુભવ એ મને પહેલી વાર થયો. મને થોડીક લખવાની આદત હતી, એટલે વિષયને લગતા, ઋતુને લગતા નાનું ગીત, આંકડાઓને લગતું નાનું ગીત, એવા બધા નાના ગીતો હું બનાવીને પોતે રચેલ કાવ્યો હું લઈ ગઈ હતી. અને 5મા દિવસે જ્યારે સેમિનાર પૂરો થયો ત્યારે વાસંતીબેન તોડકરને મેં આપ્યું કે આ મેં લખેલા કાવ્યો છે, જો તમને ગમે તો મને કહેજો કે કેવા છે. સેમિનાર પૂરો થયો, વાત પૂરી થઈ. 1 વર્ષ પછી વાસંતીબેનનો ફોન મને આવ્યો કે પ્રીતિબેન, તમે બીજા ધોરણના લેખક તરીકે અમને અહીંયા મદદ કરવા આવો. મને તો સાંભળી એવું થયું, લેખક? હું અને લેખક? મેં એમને કહ્યું કે હું લેખક તરીકે કઈ રીતે મદદ કરી શકું? ત્યારે એમણે કીધું કે તમારા કાવ્યો મેં બધા વાંચ્યા છે, બહુ સરસ છે તમારા કાવ્યો, અને એ પાઠ્યપુસ્તકમાં પણ લેવાશે. કામ કેવી રીતે કરવાનું એ હું કરી લઈશ તમારી પાસેથી, પણ તમે આવો, તમારી બહુ મદદ થશે. અને એ વખતથી પાઠ્યપુસ્તક મંડળમાં હું કામ કરતી થઈ ગઈ. લેખક તરીકે 1થી 4 ધોરણમાં મારું નામ હતું પુસ્તકમાં. તો આ વાસંતીબેનને હું સલામ કરું છું કે એમના લીધે મને આ તક મળી. અને એ પછી 10થી 15 વર્ષ મેં પાઠ્યપુસ્તકમાં લેખક, અનુવાદક, પ્રશ્નપત્રિકાઓ કેવી રીતે તૈયાર કરવાની, એ ભાષાંતર એટલે પુસ્તકનું ભાષાંતર, એ બધા કાર્યો કરતા થઈ ગઈ. અને એમને હું કોઈ દિવસ નહીં ભૂલું. આ શિક્ષકની સાથે સાથે થયેલ મારાથી મોટું કામ હતું. ધન્યવાદ.